હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ રહેવાનું છે. તો ફરીવાર આપણે વાડીએ પૂગી ગયા છીએ. આ શનિવાર છે, શનિવારની રજા છે, તો રજાની મોજ માણવા આવ્યા છીએ. તો આપણે પૂજો ખાઈને વાડીએ પૂગી ગયા છે અને આપણે ઘઉંમાં કંઈ ઘટે નહીં. જોઈ લો મિત્રો, કેવા મસ્ત મજાના ઘઉં થઈ ગયા છે. હવે બસ સહેલું પાણ ચાલુ છે. સહેલું પાણ પી જાય પછી પાવાનું બંધ, પછી ઘઉં પાકી જાય, પછી એને સુકાવા દેવાના છે, પછી હાર્વેસ્ટર મુકાવી દેવાનું છે, પછી ઘઉંના ઢગલા કરી દેવાના છે. આ મકાનની મોર પ્લોટ રાખ્યો છે. હું કામ રાખ્યો છે તમને ખબર છે? કેમ કે અહીંયા હાર્વેસ્ટર આવીને સીધું આવીને ઢગલો કરીને વયો જાય. એટલે પ્લોટ અહીં આપણે એટલું કંઈ વાવ્યું નથી. જોઈ લો મિત્રો, કેમ છો? તો કેવી લાગી વાડી આપણી? મસ્ત મજાની વાડી છે. જોઈ લો મિત્રો, કાંઈ ઘટે નહીં. ઘટે તો કહેવતમાં કીધું છે, જિંદગી ઘટે બાકી કાંઈ ઘટે નહીં. તો જોઈ લો મિત્રો, આપણી વાડી કેવો મસ્ત નજારો છે. તો આપણી વાડી આવે, જોઈ લો પાણીની 2 મોટર હાલે છે. ધબાકા બોલાવે છો પાણીની મિત્રો. એક મોટર અહીંયા હાલે છે, એક મોટર અહીંયા હાલે છે. અને આપણા ઘઉં છે મિત્રો, 50 વીઘાના ઘઉં છે. પણ તો ભૂકા બોલાવી દે, એટલા ઘઉં ખાવાના છે. આપણે કંઈ ઘટશે નહીં ભાઈ. જો તમારી નજર પડે ત્યાં સુધી ઘઉં છે, તમને દેખાય ત્યાં સુધી ઘઉં છે ભાઈ. જોઈ લો, તમને ઝૂમ કરીને બતાવી દઉં. કઈ ઘટે નહીં હો ભાઈ. નજારો જ એમ છે વાડીનો. હવે આમ બાબા મોરે આવી ગયા છે. જુઓ, હવે મજ્જો બંધાવા લાગ્યો છું ભાઈ. કેવા મસ્ત મજાના મોર દેખાય છે મિત્રો. કંઈક ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે બાકી કાંઈ ઘટે નહીં મિત્રો. તો બાજુમાં મેરડીમાનું મંદિર આવેલું છે. એટલે મેરડીમાં સડાવાળા મેરડીમાં તરીકે જણાય છે. તો આપણે અહીંયા દર્શન કરવા જવા છે. તો આપણા વિડીયોમાં બન્યા રહેજો. આપણે મેરડીમાના મંદિરે દર્શન કરવા જવા છે. તો ચાલો મિત્રો, હવે મેરડીમાના મંદિરે દર્શન કરવા જવા છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને તમને આવો નવો બ્લોગ વિડીયો અમારા આગળ આવતા જ રહેશે. તો મિત્રો, તમારા વિડીયો જોવાનું ખાસ ભૂલતા નહીં. લાઇક શેર કમેન્ટ કરવાનું પણ ન ભૂલતા. તો આપણે તો જોઈ લો મિત્રો, આપણી કૂવો છે, આપણી વાડી છે. તો વાડીમાં પાણી કેવું છે તમે જોઈ લો. આ કૂવો બસ 30 થી 40 ફૂટ છે પાણી નીચે. બાકી બહુ જોરદાર ભર્યો છે. આ મોટર ચાલુ છે. આ મોટર ચાલુ છે તો પાછી પ્રેશરથી પાણી બહાર કાઢે છે. આપણે આવા 2 કૂવા છે, એક આગળ છે અને એક અહીંયા છે. જોઈએ આપણે જંગલનો નજારો કંઈ ઘટે નહીં. સામે મેરડીમાનું મંદિર છે, પણ આગળ આપણે મેરડીમાના મંદિરે જઈને તમને દર્શન કરાવશું. પહેલાં આપણે છે ને જંગલમાં જવાનું છે. આ એક નદી હાલે છે, તો આપણે એ નદી જોવા જવાની છે. કેવું પાણી છે, ઘટાડો વધારો શું છે એ બધું જાણવાનું છે. જોઈ લો, મસ્ત મજાની નદી હાલે છે. પાણી ભર્યું છે. આપણે આવી ગયા છીએ હવે જંગલના બોર્ડર કાંઠે. તો જોઈ લો મિત્રો, પાણી તો ધોમ હાલતું હતું, પણ હવે મોટરના હિસાબે પાણી ખેંચાઈ ગયું છે. હાલે છે પણ હવે ધીમે ધીમે હાલે છે. તો સારું પાણી હાલે છે, કાંઈ ઘટે નહીં. જોઈ લો મિત્રો, એક મોટરનું પાણી હજી હાલે છે. આમનું પાણી હાલતું રહે. ઉનાળો આવે, નવું જૂનું પાણી ભેગું થાય ત્યાં સુધી આ પાણી આમનામ ચાલુ રહે. હા, કે આગળ બંધ થઈ ગયું છે, પણ અહીંયા મેરડીમાના મંદિરને સામે અહીંયા સુધી સામે ત્યાં છે ઓલું પુલ છે, ત્યાં સુધી તો પાણી આવે જ છે. ફાઇનલી ઉનાળામાં નવા જૂનું પાણી ભેગું થાય છે અહીંયા. તો જોઈ લો મિત્રો, નજારો કેવો મસ્ત છે. આ ઝાખા ઝાખા વાદળ બંધાઈ ગયા છે અને આ
ખાટી આંબલી છે, પછી જાંબુડા છે, ખાખરા છે, બધું ઉમરા છે, મેથને એવા ઝાડવા છે. ને જોઈ લો આ નજારો જ કાંઈ ઘટે નહીં યાર. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ઘટે નહીં. તો જોઈ લો હું તમને બતાવું છું. આ નદીમાં એટલું પાણી હજી હાલે છે. પાણી છેલ્લા એન્ડ સુધી આ પાણી હાલવાનું છે. આ પાણી ઉનાળો આવશે, ઉનાળામાં થોડુંક ડીમ થાય પણ બધી સુકાઈ જાય. પણ આપણે અહીંયા એટલું પાણી તો હાલતું જ રહે. 1 થી 1.5 મોટરનું પાણી હાલતું રહે. આમાં ભેડામાં એક ભાઈએ મોટર માંડી છે. એ મોટરમાં એના ઘઉં પાકી ગયા છે તો એ પાણી એને હાલતું રહે. કેવો મસ્ત મજાનો નજારો છે, જોઈ લો. કાંઈ ઘટે નહીં મારા વાલા. ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ઘટે નહીં. તો કેવો વિડીયો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો શેર, લાઇક, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દેજો. પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ, લાઇક, શેર, કોમેન્ટ બધું કરજો. ને આપણા વિડીયામાં બન્યા રહેજો હંમેશા. તો જંગલનો આવો નવો નજારો તમને દેખાડતા રહેવું. તો જોઈ લો મિત્રો કેવો નજારો છે, કાંઈ ઘટે નહીં. ઘટે તો જિંદગી ઘટે મારા વાલા, બાકી કાંઈ ઘટે નહીં. તો જોઈ લો આ શાંત વાતાવરણ છે જંગલમાં. શાંત વાતાવરણમાં તમે આવો ને તો તમારો મગજ હાવ ફ્રેશ થઈ જાય. ગમે એવું ટેન્શન હોય ને તો બધું ભૂલાઈ જાય. ને અહીંયા અનોખી દુનિયામાં તમે વયાવો એવું લાગે. જંગલમાં કહેવતમાં કીધું છે, રૂડી ગીરો કાંઈ ઘટે નહીં વાલા. જોઈ લો કેવો નજારો છે. પાણી બાણી કાંઈ ઘટે, કાંઈ ઘટે નહીં. તો આવા નવા વિડીયોમાં તમે બન્યા રહેજો. આપણે હવે જાય છીએ મેરડીમાંના મંદિરે જઈને દર્શન કરીને તમને બધાને દર્શન કરાવશું. ફરી મળશું. આવા નવા વિડીયો બ્લોગ બનાવતા રહીશું. તમે બ્લોગમાં બન્યા રહેજો. તો ફરી મળીશું મેરડીમાંના મંદિરે જઈને તમને દર્શન કરાવીશું. તો જય માં મેરડી. તો હવે આપણે મેરડીમાંના મંદિરે દર્શન કરી આવીશું. હાલો ત્યારે. હાલો મિત્રો, મેરડીમાંના મંદિરે દર્શન કરવા જવું છે. દર્શન કરી બધાને અને તમને દેખાડશું. અમે આપણા બ્લોકમાં કન્ટિન્યુઅર બનાવી રહેજો. તો હવે મેરડીમાંનું મંદિર આવી ગયું છે. તો હાલો મિત્રો, આપણે મેરડીમાંના મંદિરના હવે દર્શન કરવા જઈએ છીએ. ફાઇનલી હવે મેરડીમાંના દર્શન કરશું. જોઈ લો અહીં બેહવાની જગ્યા છે. અહીંયા ચાવા થાય છે ને એમાં મેરડીમાં તમે જોતા રહેજો. વિડીયોમાં તમને હું બધું જ દેખાડીશ. તો અહીં જોઈ લો અહીંયા ચાવા થાય છે. અહીંયા કેટલા હજારો સંખ્યામાં તાવા થાય છે માતાજીના. અને અહીં કંઈ છતો ને એવો નજારો છે. તો જોઈ લો મિત્રો, આ તાવા થાય છે. અહીંયા તાવાની બધી સુવિધા છે. તમે આવો તો જરૂરથી માતાજીના દર્શન કરજો. કોમેન્ટમાં જય માં મેરડી લખજો જરૂરથી. તમારી માં મેરડી હર મનોકામના પૂરી કરશે. તો આપણે ફાઇનલી મેરડીમાંના મંદિર પાસે પૂગી ગયા છીએ. તો હાલો તમને હવે મેરડીમાંના દર્શન કરાવશું. તો જોઈ લો આપણે મેરડીમાંના મંદિરના દર્શન તમને કરાવશું. તો પ્રેમથી એકવાર બોલો જય માં મેરડી. તો હવે તમને મેરડીમાંના દર્શન કરાવીશ. જોઈ લો આ મેરડીમાંનું મંદિર છે. મેરડીમાંના મંદિરનો નજારો જ કાંઈ અલગ છે. જય માં મેલડી લખવાનું તો બિલકુલ ભૂલતા નહીં. તો આપણે મેરડીમાંના મંદિરે ઉગી ગયા છે. મેરડીમાંના દર્શન તમને કરાવશું. તો અહીંયા આપણે ટંકોરો વગાડી લઈ પ્રેમથી બોલો જય માં મેલડી. તો મેરડીમાંના દર્શન કરાવીશું તમને. પ્રેમથી બોલો જય માં મેલડી.
તો આ મિત્રો ગોદડિયા બાપુની સમાધિ છે, તો આપણે સમાધિએ દર્શન કરવા આવી ગયા છે. તે જય ગોદડિયા બાપુ, જય ગોદડિયા બાપુ, ગોદડિયા બાપુ. તો આપણે જાય છીએ ભોળાનાથના દર્શન કરવા. તો હાલો તમને ભોળાનાથના દર્શન કરાવશું. આ છે ભોળાનાથ જ્યોતિર્લિંગ માં મેલડી ના મંદિરે જ્યોતિર્લિંગ છે. ગોદડિયા બાપુની સમાધિ છે. જોઈ લો કોઈ ઘટે નહીં. અહીં કઈ ઘટે નહીં એવું બેકગ્રાઉન્ડ છે. જોઈ લો કઈ ઘટે નહીં એવું. તો હર હર મહાદેવ. બધાની મનોકામના મહાદેવ પૂરી કરે એવી મારી પ્રાર્થના છે.